દર વર્ષે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે। આ દિવસ ઉજવવા પાછળનો હેતુ નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે। ત્યારે અરવલ્લીમાં ઠેર ઠેર વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે જિલ્લા કલેક્ટરે મહિલાઓને પોતાનું મહત્વ સમજાવતા મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું અરવલ્લીની બધી જ મહિલાઓને આપું છું। મારી દીકરીઓને, મારી બહેનોને, માતાઓને અને વડીલ બાઓને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે એકબીજાનું આપણે સન્માન કરીએ, પોતાની જાતને ગર્વ અનુભવીએ। અને આજે ખૂબ મને પ્રાસંગિક લાગે છે આ મહિલા દિવસની મારે મુજબ આજ થીમ લાગે છે કે મને મારી જાત માટે હું 1 કલાક આપીશ અને ફિટનેસ માટે આ 1 કલાક રહેશે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે મેદસ્વીતા મુક્ત ભારતનું જે સંકલ્પ આપણે આપ્યું છે, આ મહિલા દિવસ એ જ સંકલ્પ માટે છે। કેમ કે મહિલાઓનું ખૂબ અન્નપૂર્ણા તરીકે રોલ હોય છે, એટલે 10% ઓછું તેલ જે દર મહિના કરવાનું છે, સાહેબે જે આપને ખૂબ એક સુંદર સૂત્ર આપ્યું છે, એ પણ મહિલાઓના હાથમાં છે કે આખા પરિવાર મેદસ્વીતા મુક્ત થાય। અને ફિટનેસ એ સાયકલિંગ હોય કે વોકેથોન હોય કે કોઈ પણ રીતે યોગ હોય, પ્રાણાયામ હોય, બીજી એક્સરસાઇઝ હોય, એ સાથે જ હું આ બધી મહિલાઓને એ પણ ફરીથી ઇન્વિટેશન આપું છું કે દર સન્ડે જે કાલે સાહેબે કીધું અમે અરવલ્લીમાં તો દર સન્ડે સાયકલિંગ કરીએ છીએ, એમાં મહિલાઓ જોડાય એ માટે હું બધાને અપીલ કરું છું। A very happy Women's Day to all the incredible women in the world who make this world really a better place. આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે મહિલાઓએ હાંસિલ કરેલી સિદ્ધિઓને બિરદાવવાનો, જેન્ડર ઇક્વાલિટી એટલે કે લિંગ સમાનતા વિશે જાગૃતિ ફેલાવવાનો અને મહિલાઓના અધિકારો વિશે વાતો કરવાનો। આજે ભલે વિજ્ઞાન હોય કે પછી કોઈ પણ વ્યવસાય, કલા હોય કે રાજનીતિ, દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓએ બહુ હરણફાળ ભરી છે। કેટલા બધા દેશોના વડાપ્રધાન બનીને સફળતાપૂર્વક મહિલાઓ ઘણા દેશોનું નેતૃત્વ કરી રહી છે। આપણા દેશના રાષ્ટ્રપતિ પદને પણ શ્રીમતી મુર્મુ બહુ જ ગર્વથી શોભાવે છે। એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં આજે મહિલાઓ આગળ નથી। હું હમણાં જ ગુજરાતથી બિહાર આંખની સર્જરી કરવા માટે આવી ત્યારે મારે 2 વિમાન બદલવાના હતા। એક હતું અમદાવાદથી કલકત્તાનું અને પછી ત્યાંથી કલકત્તાથી બોધગયા બિહારનું। મને જણાવતા ગર્વ થાય છે કે મારા બંને વિમાનોની ઉડાન એક મહિલા પાયલટ દ્વારા ભરવામાં આવી।